રાણકદેવના મહેલની સામે આ નરસિંહ મહેતાની પ્રતિમા છે અને આ નરસિંહ મહેતા મૂળ તળાજાના અને તળાજામાંથી 22 વર્ષની ઉંમર થઈ ગયેલી એટલે એની ભાભીએ મેણું માર્યું હતું કે આખો દિવસ ઘરમાં બેસીને ખા કરે છે એના કરતાં જુનાગઢ જઈને સાધુ બની જા. એટલે એને દિલ્હી અંદર લાગી ગયું એટલે તળાજા મૂકી અને જુનાગઢ આવ્યા. જુનાગઢમાં મૂળ નાગર જ્ઞાતિના બ્રાહ્મણ એટલે ત્યાં આવી અને એ સમયે હાલીને આવેલા એટલે એને ખબર નહીં કે આ જગ્યાએ શિવલિંગ છે જેને આપણે હાલ નરસિંહ મહેતાનો ચોરો કહીએ, ગોપેશ્વર મહાદેવ. એને ખબર નહીં કે આ શિવલિંગ છે, જંગલ જેવું જંગલ, અને એની પર આવી રીતે હાથ રાખીને નિંદર આવી ગઈ અને એ દિવસ શિવરાત્રિનો અને આખી રાત એની આંખમાંથી આંસુ નીકળ્યા, એનો અભિષેક થયો હતો. એટલે ભગવાન સાક્ષાત એ જ જગ્યાએ એને દર્શન દીધા કે બોલ તારે શું જોઈએ છે? તો કે મારે રાસલીલા જોઈ છે ભગવાન કૃષ્ણ રાધાની. તો એ રાસલીલા આપણે અત્યારે નરસિંહ મહેતાનો જે ચોરો કહીએ એ જગ્યાએ ભગવાન શંકર ભગવાને આપોઆપ હુબહુ એની હામક ખડી કરી હતી અને આખા દર્શન એને નિહાળ્યા. અને દર્શનમાં એને અંધારું આવતું હતું એટલે હાથમાં મશાલ રાખી અને મશાલ લઈને જોતા હતા, પણ એવા તલ્લીન થઈ ગયા હતા કે હાથ એનો અહીં સુધી બળી ગયો હતો. એ ઝરૂખો આજની તારીખે રામ માંડલિક નામના રાજાએ નરસિંહ મહેતાની પરીક્ષા લીધી કે તું બધાને એમ કહે છે કે મને ભગવાન મળે છે, ભગવાન મળે છે, તો એનું પ્રૂફ આપ. તો એ જ આ મહેલ છે એની અંદર એને કેદ કર્યા હતા નરસિંહ મહેતાને. આ એ ઝરૂખો અને આની અંદર એને કેદ કર્યા હતા. ત્યારે રામ માંડલિક એને કીધેલું કે જો તને ભગવાન મળતા હોય તો આ રાજ દરબારી બેઠા છે એની સામે તું ભગવાનને બોલાવ. એટલે ભગવાનને એને આદેશ કર્યો. એની પાસે એક કરતાલ હતો. કરતાલ ભગવાન કૃષ્ણએ આપેલો કે મારી જરૂર પડે ને ત્યારે તું આ વગાડજે, હું હાજર થઈ જઈશ. એટલે કરતાલ વગાડ્યો અને ભગવાન એની સમક્ષ હાજર થયા. હવે એ હાજર થયા નરસિંહ મહેતા એક જ જોઈ શકે, કોઈ દરબારી જોઈ શકે નહીં. એટલે દરબારીની નજર ન આવે એટલે ભગવાને નરસિંહ મહેતાને કીધું કે આના એવા કોઈ કરમ નથી તો હું એની સામે આવું. જો કરમ હોય ને તો હું એની સામે આવી શકું, તો આને દર્શન નહીં આપી શકું. તો એના રાજા રામ માંડલિકે કીધું કે તો એનું પ્રૂફ આપો કે તમે અહીં હાજર છો. તો કે સામે નરસિંહ મહેતાનો જે ચોરો કહીએ ત્યાં હાર છે, એ હાર ઉડીને આપણે જુનાગઢ બજારમાં થઈ અને તમારા ગળામાં પડે તો માનશો? તો દરબારીએ કીધું કે હા તો માનશું. એ જ ઘડી અહીંયાથી હાર નીકળો અને એ હારમાળા જયંતિ તરીકે જુનાગઢમાં ઉજવાય છે. આપણે આવીએ એ હાર નીકળીને આ જ જગ્યાએ ભગવાને એને પેડાયો હતો. ત્યારે એને બિરુદ મળ્યું રાષ્ટ્ર કવિનું, એ આ જગ્યા. જો આ જગ્યાએ નવું નજરાણું ઉપરકોટમાં એક આપણને મળ્યું છે, એનું નામ છે લાઇટ એન્ડ સાઉન્ડ શો એટલે કે લેઝર શો. આની અંદર 5000 વર્ષની હિસ્ટ્રી આપણે બતાવે છે, જેનો સમય છે 7:30 સાંજે, 7:30 થી 8:30, 1 કલાકની અંદર જ્યારે ગિરનાર ઉત્પન્ન થયો ત્યારથી માંડીને અત્યારે 1947 સુધીની હિસ્ટ્રી બતાવે છે. પણ જૂનાગઢમાં કોઈ દિવસ આ શો ચાલુ નથી થઈ શક્યો. એક જ વાર થયો હતો, એ પછી આ પ્રોજેક્ટરો બળી જાય છે એટલે અહીં શો ચાલુ થતો નથી. જો હાલમાં આપણે રાણકદેવીનો રૂમ, જ્યાં રાણકદેવીના રૂમ કહેવાય છે, આપણે ત્યાંથી જઈશું. પણ એ પહેલાં નકશો છે. આ નકશાની અંદર 186 પિલર ઉપર આ 2 માળનું બાંધકામ છે. નીચે પહેલો માળ, ઉપર બીજો માળ. 186 પિલર છે આના. પણ એ સમયનું બાંધકામ છે જે આપણે વગર સિમેન્ટનું, આમાં કોઈ સિમેન્ટનું યુઝ નથી થયું. નર અને માદા એવી રીતે ફિક્સ બાંધકામ હોય એટલે આ ગમે એવો ભૂકંપ આવે તો પડે નહીં. જો આ આખો નીચેનો માળ છે. હવે આ ઉપર છે અત્યારે પેક, પણ આની અંદર આખો મહેલ એક દટાયેલો છે. આની નીચે એક આખો માળ દટાયેલો છે જે મોહમ્મદ બેગના સમયે બુરી દેવામાં આવ્યો છે. હાલમાં ઉપરથી આપણે જોશું અને નીચે આની પર સંશોધન થયેલું અને એ માળ પાછો બુરાવી દીધો, કેમ કે અંદરથી ક્યારે શું નીકળે એટલે કોઈ જાતનું ખોદકામ આગળ હાલવા દીધું નથી. હવે એવી લોકવાયકા પ્રમાણે આ છે રાણકદેવીના રૂમ. અહીંયા રૂમ છે પણ અંદર બી જાજા રસ્તા છે જવાના,
ચારે બાજુ એ સમયે રસ્તા હોય, એટલે એ રસ્તા છે, પણ એ રસ્તા પછી બીજા કોઈને મળે નહીં અંદર ગયા પછી, એટલે હાલમાં લોક મારી દે, તાળા લગાવી દે અહીંયા. હવે અહીંથી આપણે જશું એ ઉપર જે રાખેંગાર રાજા આપણે ઉપર નિવાસ કરતા, નીચે છે રાણકદેવી નિવાસ, ઉપર રાજા એના ખંડ છે બધા ઉપર. હવે એ અહીંથી આપણે ઉપર ચડશું ને એટલે અહીંયા મેઇન દર્શન 3 છે જુનાગઢમાં. એમાં મેઇન છે સ્વયંભૂ સાક્ષાત પ્રગટ થયેલા હનુમાનજી પહાડ. આખો પહાડ છે, એમાં સ્વયંભૂ હનુમાનજી બિરાજમાન છે, જે તમને નજરે દેખાય. વાદળ નહીં હોય તો, વાદળ હશે તો દર્શન નહીં થાય. બીજા આપણે દર્શન થાય છે સાક્ષાત ભગવાન શિવ, અહીંથી સાક્ષાત એનો ચહેરો તમને દેખાય. અને ત્રીજો પહાડ છે એનું નામ છે જોગણીયો પહાડ, જેમાં આજની તારીખે 8 થી 10,000 સાધુ નિવાસ કરે છે. અને સૌથી વધુ ઉત્તમ 4 સોમવાર આપણે અહીંયા શિવ ગુફા કરીને એક ગુફા છે, એની અંદર 4 શ્રાવણ મહિનાના સોમવાર દરેક જાત્રાળુ માટે છૂટ આપેલી છે. એટલે 4 સોમવારથી જ્યારે પણ કોઈએ દર્શન કરવા હોય, આપણે એક લોકવાયકા છે કે જે એક પૂજા થાય છે અહીંયા આજની તારીખે થાય છે, અને સોમવારે ખાસ પૂજા થાય છે શ્રાવણના સોમવારે. એની અંદર અદ્રશ્ય રૂપે જે પૂજાના દર્શન થાય છે એ લાવો એક લેવા જેવો છે. કેમ કે કોઈ માણસ નથી દેખાતું, જે શિવલિંગ ઉપર ત્રિપુંડ થાય છે, ફૂલ ચડે છે, શંખ વાગે છે, માણસ નહીં દેખાય. એ કહે છે અહીંયાના સાધુ લોકો કે એ અશ્વસ્થામાં પૂજા કરે છે. એ અહીંથી આ 3 દર્શન આ મેઇન છે, જે હજારો પબ્લિક જુનાગઢની જાત્રાએ આવે છે. જાત્રા એટલે એક સ્થળ છે, ભગવાન કૃષ્ણએ આપણે પરિક્રમા કરેલી, તમને ખબર હોય તો એ પરિક્રમા, અને એને ઉપર ગયા એ જાત્રા, રાઉન્ડ મારો એ પરિક્રમા, આ 2 ભગવાને કરેલા. અને આસો સુદ કારતક સુદની નોમને દિવસે પરિક્રમા શરૂ થાય. અને બીજું થાય છે આપણે ભવનાથની અંદર શિવરાત્રિનો મેળો, એમાં આ બધા ઉપર રહી છે ને સાધુ, એ 4 દિવસ માટે પબ્લિકની સામે આવે છે નીચે. અને અહીંયા એક એવી ઘટના બને છે કે બધાની સામે આનું લાઈવ થાય. એની અંદર સૌથી મોટા સાધુ છે એ છલાંગ લગાવે, અને બધાની સામે એક સાધુ અદૃશ્ય થાય છે. એ અદૃશ્ય થાય એ ભગવાન શિવ પોતે. એનું કારણ છે કે ગિરનાર છે એને ભગવાન શિવે વરદાન આપેલું છે કે દર શિવરાત્રિના દિવસે હું હાજર હઈશ. એટલે આ વરદાનને કારણે આ ઘટના તમારી સામે, આપણી સામે થઈ છે, અને આજ પણ આપણે જોઈ શકીએ. હવે એમાં તમને શિવજીનો ચહેરો આમાં સમજાવી દઉં. પહેલાં તો આખી હિસ્ટ્રી સ્ટાર્ટ કરી દઉં. હવે કિલ્લાની અંદર છેલ્લે સિદ્ધરાજના યુદ્ધ સમયે 4 વ્યક્તિ બચ્યા હતા. મેં આગળ કીધેલું તમને કે છેલ્લા આખા કિલ્લાની અંદર બધી કતલ થઈ ગયા પછી 4 વ્યક્તિ બચ્યા હતા. એમાં રાણકદેવી, રાખેંગાર અને એના 2 દીકરા જાનેરો અને માનેરો. એમાં સૌથી પહેલાં રાણકદેવીના પતિ રાખેંગારનું મસ્તક આ ખૂણા પર કપાઈ ગયું. આ ખૂણા પર કપાણા પછી સીધું પહેલી નજર રાણકદેવીએ ગિરનાર સામે કરી, અને ગિરનારને કીધું કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે, મરતા રાખેંગાર, અને તું ખરેડીને ખાંગો કેમ ન થયો? એટલે કે તને શરમ ના આવી? મારી રૈયત કપાઈ ગઈ, મારા પતિ કપાઈ ગયા, અને આવી રીતે તું ઊભો છે. હજી ધિક્કાર છે તારી મર્દાનગીને કે તું આવી રીતે ઊભો છે. કે મને ભરોસો હતો કે મને જૂનાગઢની અંદર વાળ વાંકો નહીં થાય, તારી ઉપર ગિરનાર મને ભરોસો હતો, પણ બધું ખેદાન મેદાન થઈ ગયું. માટે ધિક્કાર છે કે હજી તું ઊભો છે. અને આ શ્રાપ રાણકદેવીનો ગિરનારને લાગેલો, અને ગિરનાર ચારેકોરથી તૂટવા માંડ્યો હતો. મોટી મોટી વિશાળ શિલાઓ પડતી હતી જ્યારે જૂનાગઢ ઉપર, ત્યારે રાણકદેવીના 2 બાળકો ઊભા થઈને કીધું કે માં, તું ગિરનારને રોકી લે. પહેલાં જો ગિરનાર પડી જશે ને તો માણસ મોક્ષ માટે ક્યાં જશે? મોક્ષનું સ્થળ બીજે ભારતની અંદર કંઈ છે નહીં, જશે ક્યાં? તો રાણકદેવીએ એ જ સમયે કંકુવાળા હાથ કર્યા અને ગિરનારને કીધું કે માપડ મારા આધાર, તારા ચોસલા કોણ ચડાવશે? ગયા ચડાવનાર, અને હવે તો જીવતા જાત્રા આવશે. કે માણસ જીવશે ને તો જાત્રા કરી અને મોક્ષ પામી લેશે, માટે તું રોકાઈ જા. અને એ ગિરનાર રોકાઈ ગયો. હાલમાં આપણે જૂની સીડીથી ચડીએ ત્યાં રાણકદેવીનો પથ્થર, એના પંજા મારેલો અહીંયાથી, એમાં પંજો છપાઈ ગયો છે, એને કહેવાય રાણકદેવીનો થાપો. એ તમને જૂની સીડીથી જોવા મળશે. અને અહીંથી જે દેખાય છે આ ભૈરવ જપ એનો પથ્થર, જો એ પણ લટકેલો દેખાય છે. હવે આની અંદર તમને ભગવાન શિવ
હનુમાનજી તો અહીંયા વાદળમાં છે. હવે ભગવાન શિવનો ચહેરો આમાં જ છે. અને ઊભો કરો. આ લલાટ, આંખ, નાક, હોઠ, દાઢી, 40 કિલોમીટરનું જંગલ, આ એની જટા. સમજાણું? આવી રીતે આ હુતેલા છે. અને આવી રીતે શિવમુખ, યાને કે ભગવાન શિવનો ચહેરો. આને કારણે બધા જાત્રા કરવાને પરિક્રમમાં આવે છે. આ છે જોગણીયો ડુંગર સામે. આની અંદર જોગણીયો ડુંગર એટલે કે નવનાથ, સિદ્ધ 84, 52 વીર અને 64 જોગણી, એનો નિવાસ આ જોગણીયા પહાડમાં. આની અંદર મોટા મોટા સાધુ બધા હાલ વાસ કરે છે. એ સાધુના તમને દર્શન કરાવી દઉં સાહેબ. એ આ સાધુ નામ છે એનું મહાકાલગીરી. ઉંમર લગભગ 175 વર્ષ. આજે એના બી ગુરુ જીવે છે, એના ગુરુ બી જીવે છે. આવડી ઉંમરે હાલમાં મોજૂદ છે અહીંયા. અને આ પ્રૂફ આપે છે આપણે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક. આ ઓસ્ટ્રેલિયન સાયન્ટિસ્ટ છે. એટલે વૈજ્ઞાનિક ક્યારે સાહેબ પ્રૂફ આપે કે એને તમે અનુભવ કરાવો તો એ તમને સંદેશ ન્યૂઝમાં આપી શકે. તો જો એણે લખ્યું છે કે આજે નહીં તો કાલે પણ દુનિયાએ સ્વીકારવું પડશે કે ગિરનારમાં ઈશ્વર છે. એ લખનાર છે આપણા સાયન્ટિસ્ટ પીટર નામ છે આનું. અને આજની તારીખે આની જાત્રા કર્યા પછી, જોગણીયાની જાત્રા કર્યા પછી એ પોતે સાધુ થઈ ગયા. સાધુ સ્વરૂપે આજે જૂનાગઢમાં વસવાટ છે એનો. છેલ્લે ફકરો લખ્યો છે કે જૂનાગઢમાં વસી ગયા. આ એક મોટા સાયન્ટિસ્ટ છે, 70 લાખના પગારદાર, બધું છોડી અને આજે સાધુ રૂપમાં છે. તો કોઈ પણ માણસને ચમત્કાર મળે ને એટલે આવું રૂપ લઈ લે, સાધુ બની જ જાય. જો અહીંની લોકવાયકા પ્રમાણે જૂનાગઢની અંદર છેલ્લે જ્યારે રાજપાટ બધા ખતમ થયા એટલે રાણક દેવીને વિચાર થયો કે હું ભાગી જાઉં. હાલમાં આપણે ઉપરથી જોયું એ આ સુરંગો છે છુપાવવા માટેની. તમે દરેક જગ્યાએ જઈ શકો. એ આ સુરંગો છે હાલમાં ગવર્મેન્ટે પેક કરેલી. પણ અહીં ગિરનાર ગેટ છે. એ ગિરનાર ગેટથી રાણક દેવી ગયા. પણ કઈ રીતે? પહેલાં વહેલાના 2 બાળકો હતા. એ આ ખૂણા ઉપર 2 મસ્તક કાપેલા. શું કામે કે સિદ્ધરાજે કીધું કે હું કિલ્લાની બહાર 12 વર્ષથી બેઠો છે અને રાણક દેવી તું મારી યારે લગ્ન કરી લે. તો રાણક દેવી કીધું કે સિદ્ધરાજ હું લગ્ન નહીં કરી શકું, કેમ કે હું સતી છું, સતીના લગ્ન બીજી વાર ના થાય. એણે લગ્ન કરવાની ના પાડી એટલે એ જ ઘડીએ તલવારથી બંને બાળકોના મસ્તક ઉડાડી દીધા. એ તલવારનો ઘા આજે પણ તમને હમણાં બતાવું છું. 3 મસ્તક રાણક દેવી આવી રીતે પોતાના છેડામાં લીધા. છેડામાં બાંધી અને ગિરનાર ગેટથી સીધા નીકળી ગયા. સીધા ભોગાવો નામની નદી વઢવાણ પાસે, ભોગાવો નામ સુરેન્દ્રનગરની બાજુમાં, એ નદી પાસે આ સુરંગ નીકળે અને રાણક દેવી ત્યાં નીકળી ગયા. પણ સૌથી પહેલાં એને તરસ લાગેલી એટલે ગામ પાસે પાણી માંગ્યું. પણ ગામમાંથી કોઈએ પાણી આપ્યું નહીં પીવા માટે, કેમ કે કોઈ ઓળખે નહીં. આવી હાલત હોય એટલે ઓળખા નહીં એટલે કોઈએ પાણી આપ્યું નહીં એને. પછી એણે ખોબો ભરી અને કીધું કે આજથી આ નદીમાં પાણી ના રહી, અને અંજલિ મૂકી દીધી. ત્યારથી ભોગાવો નદીમાં પાણી રહેતું નથી. એ આજની તારીખે ચાલુ જ છે શ્રાપ એનો. પછી ગિરનાર સામું જોઈને કીધું કે હે ગિરનાર, સિદ્ધરાજ મારી પાછળ પડેલો છે, ગમે ત્યારે અહીં પૂગશે અને મારી યારે જો ફેરા ભરશે ને તો હું તને જમીન દોષ કરીશ પાછો. એટલે ગિરનારને બીક લાગેલી. ત્યારે સતી છે એનો શ્રાપ લાગવાનો હંમેશા. એટલે ગિરનારમાંથી એક પ્રકાશનો પુંજ નીકળ્યો. પ્રકાશનો રાણીના નંખના અંગૂઠા ઉપર પડ્યો એ પુંજ, અને એ રાણી સતી થયા. ત્યાંથી બળવાનું ચાલુ થયું એનું. અને આ બાજુ સિદ્ધરાજને નીકળવું અને રાણીની ચિતા જોઈ અને કોપાયમાન થઈ ગયો. પણ એ જ ઘડીએ એણે ચિતામાંથી મુઠ્ઠી ભરી લીધી અને કીધું કે હે રાણક દેવી, તું તો મને મળી નહીં, પણ હું તારી એક એવી નિશાની બનાવીશ કે જે હવે આખી દુનિયા જોવા આવશે. એ એણે નિશાની બનાવી છે આપણે ગુજરાત પાટણની અંદર રાણકી વાવ. પણ રાણકી વાવ એ સમયે રાણક દેવીએ શ્રાપ બીજો આપેલો કે ભલે તે મને, મારા બાળકોને, મારા પરિવારને ખતમ કર્યો, પણ હું પણ તને ખતમ કરીશ. એટલે મોહમ્મદ બેગડાની જ્યારે ચડાઈ આવેલી એ સમયે સિદ્ધરાજ કપાઈ ગયા. સિદ્ધરાજ કપાણા એટલે એના સોગન અધૂરા રહ્યા. સોગન અધૂરા રહ્યા, પણ એના જે વંશજો છે એણે સોગન પૂરા કરવા માટે એ હતા ભીમદેવ પહેલો અને સતી ઉદયમતી. એણે વાવનું સમારકામ કરાવી અને પછી પબ્લિક સામે ખુલ્લી મૂકી અને રાણકી વાવ તરીકે પ્રખ્યાત થઈ. આ એની હિસ્ટ્રી.
જો હાલ આપણે આવી ગયા છે રાણક દેવીના મહેલની અંદર, તો આની અંદર એ સમયની નિશાનીઓ રાખેલી છે. પહેલાંના જમાનામાં રાજપૂત લોકો જે છે એ લગ્ન કરે તો એની નિશાની રાખતા. એ ચોરીના 4 ફેરા છે. પહેલાં જે લગ્ન થયા એ આપણે માંડલિક નામના રાજા, એની ચોરી. બીજા લગ્ન જે થયા આ રાખેંગાર નામના રાજા, રાણક દેવી રાખેંગાર જે થઈ ગયા, આ એની ચોરી. અને પછી જે ચોરી છે એ નવઘણ. આ 3 ચોરીઓના નિશાન આપ્યા છે અહીંયા, જે લગ્નની ચોરી તરીકે પ્રખ્યાત છે. પણ એ પછી જ્યારે મોહમ્મદ બેગ જૂનાગઢની અંદર પગ રાખ્યા ત્યારે પહેલું એણે કામ એક કર્યું મોહમ્મદ બેગે. આપણું સિંહાસન છે રાજ સિંહાસન એ સમયનું. પણ સિંહાસન છે એની અંદર એક આ જે ગોલ ચક્કર આ જે કહેવાય છે એને કહેવાય મહેરાબ. એટલે મહેરાબ એટલે શું? મહેરાબ એટલે કે નમાજ પડવાની જગ્યા, જેને કહેવાય મસ્જિદ. બાકી અહીંયા તમે જોશો તો દરેક જગ્યાએ મંદિર છે, પણ આ એક ચક્કર લાગવાથી આ મહેલને મસ્જિદ કહેવાની. તમે નજર કરજો સાહેબ કે આ મોટા મોટા પિલરો જે છે એ સ્ક્વેર ફૂટ એટલે કે ચોરસ બાંધકામ હોય. આપણા પિલરો એ સમયે 5000 વર્ષ પહેલાં ચોરસ પિલરો થતા, જેને સ્ક્વેર ફૂટ આપણે કહેતા. હવે તમે સામે નજર કરશો તો વચમાં પણ ચોરસ છે. પહેલાં પાછળથી જે કમાનો છે, આ બધી દરેક કમાનો છે એ મોહમ્મદ બેગ નામના મુસ્લિમ રાજાએ બનાવેલી છે, એટલે એને કહેવાની મસ્જિદ. જો સાહેબ છેલ્લે આ કિલ્લાની અંદર જે યુદ્ધ ભયંકર હાલતું હતું એમાં આ દરવાજો બાજુવાળો છે એ તોડીને સિદ્ધરાજ અંદર ઘૂસ્યો હતો, ત્યારે રાણક દેવી આ પિલર પાસે 2 બાળકોને લઈને ઊભી ગયા. કેમ કે કોઈ બચ્યું તો હતું નહીં, એટલે 2 બાળકોને આવી રીતે બચીને ઊભી ગયા. અને રાણક દેવીને કીધું કે છેલ્લી તક તને આપું છું, મારી હારે 4 ફેરા ફરી લે તો તારા બંને બાળકોને જીવતદાન આપી દઉં. તો રાણીએ ના પાડી રાણક દેવી કે મારા લગ્ન કોઈ પણ ભોગે ના થઈ શકે. એટલે એ જ ઘડીએ 2 બાળકોના મસ્તક કાપેલા. આ મોટો ભાઈ જાનેરો, આ નાનો ભાઈ માનેરો, અને એ સમયે સિદ્ધરાજનો તલવારનો ઘા અહીંથી મસ્તક કાપેલા. હવે અહીંયા હાલ અહીંથી આપણે જશું એ ભગવાન બુદ્ધની ગુફા, યાને કે બુદ્ધિસ્ટ કેવ. જો આપણે હાલ આવ્યા છે એ જગ્યાનું નામ છે અડીકડી વાવ. 194 સ્ટેપ છે એના નીચે જવા માટે. એ સ્ટેપ સીધા અહીંયા કનેક્ટ થાય છે. પણ આ એક ઐતિહાસિક વાવ છે, માટે આની હિસ્ટ્રી સાંભળવી જરૂરી છે. જ્યારે 12 વર્ષ સુધી ઉપરકોટના ગેટ બંધ થઈ ગયા હતા, ત્યારે જૂનાગઢની પ્રજા માટે અંદર જે 3000ની વસ્તી હતી એના માટે પાણી વ્યવસ્થા ખાલી 3 મહિનાનો સ્ટોર હતો અહીંયા પાણીનો, જે આ એ સમયે નાનું તળાવ કહેવાતું. એ 3 મહિનાનો સ્ટોર હતો. પણ રાજાને ખબર કે સિદ્ધરાજ સોગન ખાઈને આવેલો છે એટલે યુદ્ધ એનું લાંબુ હાલશે, એટલે ગામની જે રૈયત હતી 3000ની એને કીધું તમે વાવ બનાવવાનું શરૂ કરો. એટલે આ 3 મહિનાની અંદર વાવ તૈયાર થઈ ગઈ. આ બાજુ પહોંચી ગયા, આ બાજુ કિલ્લાનો એન્ડ આવી ગયો. અહીં. એટલે ગામ લોકોએ પાણી નીકળ્યો નહીં એટલે કામ છોડી દીધું. ત્યારે ગામની અંદર ઢંઢેરો પેટાયો અને પંડિતને બોલાવ્યા. પંડિતે રાજાને કીધું કે રાજા, આની અંદર એક શરતે પાણી મળે તને. તો કે એક જ દિવસે સગી 2 બહેનો હોય જેનો જન્મ એક જ દિવસે જુડવા બેન જો હોય અને એ બંને જો બલિદાન દે તો આની અંદર પાણી આવી જશે. એટલે ગામની અંદર ઢંઢેરો પીટાયો કે સગી 2 બહેનો કોઈ હોય તો તૈયાર થઈ જાય. એટલે એ અડી અને કડી, એતી અને ચેતી આપણે ગુજરાતીમાં કહીએ, અડી કડી તરીકે પ્રખ્યાત છે. એટલે એ 2 બંનેનો તૈયાર કરી સોળે શણગાર સજી અને અહીંયાથી છેક નીચે સુધી અને ઉતારી. અને બલિદાન એટલે શું? બલિદાન એટલે પોતાને હાથે મસ્તક કાપી અને ખાલી કૂવાની અંદર મૂકવાના. એ રીતે બંને સોનાની કટારથી આ મસ્તક ઉતારેલા અને ખાલી કૂવાની અંદર આ જે મસ્તક મૂક્યા એ પાતાળ કૂવાની અંદર ગયા. એને પાતાળ કૂવા તરીકે પ્રખ્યાત છે. આ સીધા મસ્તક ગયા પાતાળમાં. પાતાળની અંદર જઈ અને ત્યાંથી ઉપર સુધી પાણી છેક અહીં સુધી ભરાઈ ગયું. આપણે ઉપર સુધી અત્યારે સી લેવલથી ઉપર છે પાણીઓ, સી લેવલ જે કહેવાય એનાથી ઉપર પાણી. એટલે અહીંની કહેવત પડી કે અડીકડી વાવ અને નવઘણ કૂવો, ના જોવે એ જીવતો મૂવો. એ કાઠિયાવાડની કહેવત બહુ પ્રખ્યાત થઈ ગઈ. એ સામે
વાવ અને પાણી બે જોઈ લો. હવે આની અંદર તમને એક પ્રૂફ બતાવું. એ પ્રૂફ કયું છે કે હાલની અંદર સી લેવલ જમીન આપણે અહીંયા કહેવાય. જો વાહનો હાલે આ સી લેવલ જમીન છે સાહેબ. હવે આ જ જગ્યાએ આપણે અહીંયા બાજુમાં પાણી જોતું હોય ને તો ત્યાં બોર કરવો પડે. 100-150 ફૂટ બોર કરો ને પાછી પાણી મળશે. હવે આ સી લેવલની ઉપર 50 ફૂટ ઉપર પાણી છે, જોઈ લો અહીંયાથી. આ બે બહેનોના બલિદાનની નિશાની. અંદર ટોટલ વાવ અને કૂવા સાહેબ ટોટલ 4. સૌથી પહેલાં ગેટની બાજુમાં છે લશ્કરી વાવ, જે પાણી વગરની વાવ કહેવાય છે. એની અંદર લશ્કર છુપાવીને રાખતા. ગેટની અંદર મોરાની અંદર લશ્કર એટલા માટે રાખતા કે પહેલાંના સમયમાં જેટલા યુદ્ધ થાય ને કિલ્લા ચડી કૂદીને આવતા બધા, એટલે પાછળથી હુમલો કરે અને લશ્કર કપાઈ જાય એના માટે એ વાવ બનાવેલી છે. એનું નામ લશ્કરી વાવ છે. બીજી વાવ છે એ આ છે ચડી વાવ. એ ચડી વાવ છે. અને આ છે અડી અને કડી વાવ. અને પછી આવ છે નવઘણ કૂવો. પણ ક્યારે એ સમયમાં ત્યારે પાણી હતા નહીં, કેમ કે આ રેવત નામના પહાડ ઉપર આપણે ઊભા છે, તો એની અંદર પથ્થર સિવાય કંઈ ન હોય. ગમે પથ્થર તોડો પાણી નીકળે નહીં. પણ જે બલિદાન દીધા એનાથી આ પાણી આવ્યા છે. ભારતની અંદર ટોટલ 2 જગ્યાએ બલિદાનથી પાણી આવેલા છે. એક વણઝારી વાવ વઢવાણની અંદર, ત્યાં દીકરાના વહુનું બલિદાન, ત્યાંથી પાણી આજની તારીખે એમાં ભરેલું. અને બીજું બલિદાન આપણે ઉપરકોટની અંદર અડી અને કડી આ બે બહેનોનું, એ પણ આજની તારીખે ભરેલું. બલિદાનથી પાણી છે ને કોઈ દી જાય નહીં. જ્યારે બલિદાન દેવાના આવ્યા છે ત્યારે શક્તિ આગળ થઈ છે. શક્તિ એટલે કે સ્ત્રી, એ જ આગળ થઈ છે અને એ જ પાણીના ભંડાર ભરી દે છે. જો આજે આપણે જે જગ્યાએ ઊભા છે એ જગ્યાએ હમણાં રિનોવેશનમાં આખું સ્ટ્રક્ચર જમીનમાંથી જે નીકળેલું એ આ પથ્થર આપણે અહીં લાઇનમાં ગોઠવા છે. અને આ 4 સ્તંભ છે, જે આપણે આ જે મૂર્તિ દેખાય છે તમને, આ એક નેમિનાથ ભગવાન તરીકેથી આ જૈન લોકોમાં આ નેમિનાથની આખી મૂર્તિ છે. પણ એ સમયની લોકવાયકા પ્રમાણે જૂનાગઢની અંદર બારાત આવેલી નેમિનાથજીની, અને એ સમયના આ સ્તંભ હોઈ શકે. કોઈ પાક્કું પ્રમાણ છે નહીં આનું, કારણ કે આવી રીતે જમીનમાંથી નીકળવું અને આપણે અહીંયા સાચવીને રાખવું. મેઇન આ જે મૂર્તિ છે આ એ સમયની, તો એ સમય હતો 3400 વર્ષ પહેલાં, ત્યારનું આ સ્ટ્રક્ચર આખું નીકળેલું. આપણે આવ્યા છે એ જગ્યાનું નામ છે ગિરનાર ગેટ. પહેલાંના સમયમાં આપણે જ્યારે ગિરનાર લોકો આવતા ત્યારે ઉપરકોટ કિલ્લાની અંદરથી તમે પ્રવેશ કરો અને છેલ્લે આ ગિરનાર ગેટ, અહીંયાથી તમારે ગિરનાર જવાતું જે જાત્રા થતી. પણ જ્યારે રાણક દેવી સતી થવા માટે નીકળી ગયા ત્યારે આ જ ગેટે એણે પંજા માર્યા હતા પોતાની યાદગીરી માટે. એ આ પંજાની નિશાની રજપૂત લોકોની નિશાની છે બરાબર. હવે આ જે પંજા દેખાય છે એ રાણક દેવી ઉપરકોટ કિલ્લો ખાલી કરીને જ્યારે નીકળેલા, એને કીધેલું કે ગિરનાર તને જાજા જુહાર, ત્યારે આ પંજા એણે મારી દીધેલા. એ પંજા હાલ તમે જોઈ લીધા. આ સાહેબ આપણે ઉપરકોટનો આખો લોગો છે, ચિત્રણ છે આખું. જ્યાં એ ઉપરકોટનો કિલ્લો છે જે 12 વર્ષ દરવાજો બંધ રહ્યો. એ આ દરવાજો સિદ્ધરાજનું સૈન્ય આ 10,000નું કિલ્લાની બહાર વેઇટ કરીને ઊભું હતું 12 વર્ષ સુધી. આ એને નિશાની છે 12 વર્ષ તકી કિલ્લાની ઘેરાબંધી. એ પછી 1102 અને 1114 આ વચારે આ વાવનું નિર્માણ થયું. અડી કડી વાવ અને નવઘણ કૂવો, એ આ વાવનું નિર્માણ આ સાલમાં થયું. જે આપણે ગિરનાર ગેટથી રાણક દેવી ગયા એ આ દરવાજો તમને પહેલાં બતાવ્યો. આ એનું મંદિર આ રીતે બનેલું છે. આપણે વઢવાણ ભોગાવો નદીને કાંઠે એ આ રાણક દેવીનું મંદિર 1114માં. જો હાલ આપણે આવ્યા એ જગ્યાનું નામ છે નવઘણ કૂવો. 1020ની અંદર આ કામ શરૂ થયેલું. 1044માં આ કામ પૂરું થયું. કૂવાને બનતા 24 વર્ષ લાગેલા. એ આ ચોરસ કૂવો ભારતની અંદર એક જ ચોરસ કૂવો છે, એટલે આનું નામ આપ્યું રાજા રા નવઘણે નવઘણ કૂવો.
9 માળની આની ઊંડાઈ. અને હાલમાં રાજા નવઘણે એ સમયે બૈરા પાણી ભરવા જતા એટલે એના માટે 9 બારી પ્રકાશ માટે મુકાવેલી, ઓક્સિજન માટે. એટલે એનાથી ઓક્સિજન મળે અને પ્રકાશ પણ મળે. અને છેલ્લે આવશે પાણી જે હાથે ખોબેથી તમે ભરી શકો એ રીતનો આ નવઘણ કૂવો. નવઘણ કૂવો નામ પાછળ પણ એક રહસ્ય છે સાહેબ, કે એક તો રાજા રા નવઘણ માના પેટની અંદર 9 વર્ષ રહ્યા, એટલે માં ખોડિયારે કીધેલું કે એના જન્મ પછી નવઘણ નામ આપજો, એટલે એનું નામ નવઘણ. ગિરનારની સીડી તો કે 9,999. આપણો ભારત દેશ આઝાદ થયો તો કે 9 નવેમ્બર સરદાર વલ્લભભાઈએ કરાવેલો. 9 નવેમ્બરને જે બધામાં 9 છે. આપણા ગ્રહ છે તો કે 9 ગ્રહ છે. આપણી નવરાત્રિ તો કે 9. તમે ગમે એ જગ્યાએ 9નો અંક પવિત્ર માનવામાં આવતો હતો, એટલે રાજા રા નવઘણનું નામ નવઘણ આપેલું અને એની યાદગીરી માટે આ કૂવો બનાવેલો. એ પછી અંદર બૈરા પાણી જાય. અંદર જવા માટે 236 સ્ટેપ છે, 236 પગથિયા છે. અને રિટર્ન આવો એટલે 450 સ્ટેપ થાય ત્યારે એક બેડું પાણી ભરીને બૈરા ઉપર પહોંચતા. જુનાગઢ રાજનો આ નિયમ હતો કે જેટલા બૈરા હોય એ બધા 10-10 બેડા પાણી ભરી લેવાનું. બૈરા હોય અને કામ સોંપેલું રાજ માટે, એટલે એ પાણી ભરી લેતા. તો એ સમયના બૈરા અને આજના બૈરામાં જમીન આસમાનનો ફરક છે કે અત્યારે ખાલી નહીં જાય. એ સમયનો સમય તો સવારના 5 વાગે મીણબત્તી સળગાવીને બધા પાણી ભરી લેતા. અને 236 સીડી એટલે રિટર્ન તમે આવો એટલે 550 સીડી. હવે આપણો 550 સીડી 10 બેડા ભરો ને તમે એટલે 5000 સ્ટેપ થાય. એમ આપણો ગિરનાર 5000 સ્ટેપ સામે. પણ એ સમયે પછી સંશોધન 80 વર્ષ પહેલાં જે આ સંશોધન થયા, કોસથી પાણી માણસો ખેંચતા. એ આ કોહના નિશાન છે, ચામડાનો કોહ હોય એની અંદર સીધો કોહ નાખે એટલે પાણી ભરાઈને બળદ ઉપર ખેંચી લે. અને અહીંયા કુંડ છે, આ કુંડની અંદર કોહનું પાણી ભેગું થાય. અને આ ફાલતુ જગ્યા આપણે પડેલી છે 3 કિલોમીટરની, એની અંદર અહીંના રાજા ખેતી કરી લેતા. ખેતી કરી અને અનાજ ભેગું કરે. એ અનાજ આપણે અનાજના ભંડાર છે અહીંયા, એની અંદર સ્ટોર કરતા. આ બાજુ છે અંદર જવાની સીડી. અહીંથી તમે અંદર જઈ શકો નવઘણ કૂવામાં. આ બાજુ રાજા રા નવઘણ એક બેન હતી, એનું નામ હતું જાહલ. એ જાહલ સફેદ કબૂતર પાડવાની શોખીન. આ દીકરી કબૂતર માટે રાજા રા નવઘણે એને કબૂતરખાના બનાવી દીધા હતા. એ સફેદ કબૂતર પાડતી. આ એ સમયના કબૂતરખાના આ બાજુ દેખાય છે. અને આનું ભજન આપણે લોકપ્રિય ભજન આવે છે એક, કે અડીકડી વાવ અને નવઘણ કૂવો ત્યાં શ્રવણનો જન્મ હોવો. આ એક ભજન પણ આવે છે બહુ પ્રખ્યાત. તો એ સમયે અહીં સામે દેખાય છે એ ખોડિયાર ગુફા છે, એ સમયની ગુફા. તો એ ખોડિયાર ગુફા જ્યાં નવઘણ રાજા આપણે પૂજા કરવા જતા, એ ખોડિયાર ગુફા અહીં. આ બાજુ નજર કરો સાહેબ, જો હવે ગિરનાર ખુલતો જાય છે આખો. અત્યારે નાક સુધી ખુલી ગયું છે, નાક આખું દેખાઈ ગયું છે તમને. પણ આખો ચહેરો ગિરનારનો ભગવાન સ્વરૂપે હજી ખુલ્લો નથી, વાદળ ઉપર છે. પણ જ્યાં ભગવાન શિવ હોય ને ત્યાં હંમેશા નંદી ભેગા હોય એના. એટલે આ નંદી પહાડ છે અહીં બાજુમાં. જો આ માથું છે, પીઠ અને પૂંછડી છે એને. આરામથી હાલજો. જો હાલ આવી ગયા છે આપણે, આ જગ્યા છે અનાજના કોઠા. એ સમયે આની એક સિસ્ટમ હતી અનાજ સાચવવાની સાહેબ, કે આ 12 કોઠા છે, 6 ઓલી બાજુ, 6 આ બાજુ, વચમાં લાકડાની સીડીથી બધી ભંડારમાં આવવા જવા માટેના રસ્તા. એ સમયે અનાજ સાચવવા માટે રાજા રા નવઘણે કઈ રીતે આનો ઉપયોગ કરેલો. જો સૌથી પહેલાં ગોબર અને માટીથી આના લેપ કરે. ગોબર અને માટીથી લેપ કરે. આ 60 ફૂટ ઊંડાઈ છે આની. લેપ કરીને 3 દિવસ સુકાઈ ગયા પછી 50 ફૂટ અનાજ ભરી દે. 50 ફૂટ અનાજ ભર્યા પછી એની અંદર 10 ફૂટ કડવો લીમડો નાખી દે. નાળિયેરીના પત્તાની ગૂંથણી થાય, એનાથી એને ઢાંકી દે. એની ઉપર ગોબર અને માટીથી પાછો લેપ થાય. એટલે આ અનાજ 10 વર્ષ નહીં 25 વર્ષ બગડતું નથી. કેમ કે ઉપર નીચે એને વાતાવરણ કમ્પ્લીટ કરનાર છે આ ગોબર અને માટી. આનાથી લેપથી આ વાતાવરણ આખું સંકુલિત રહે, સંતુલિત શું કહી એ રીતે કમ્પ્લીટ રહે વાતાવરણ. એ આ અનાજના કોઠા 13મે વર્ષે આ કોઠા ખાલી થયા. જે 6 ને 6 12, 13મે વર્ષે આ ખાલી થયા હતા. ખાલી થયા એટલે સગા બે ભાણેજ અનાજ લેવા ગયા
અને એણે ગેટ ખોલાવી દીધા ત્યારે જૂનાગઢની કહેવત પડી હતી કે ઘર ફૂટે ને ઘર જાય, જૂનાગઢમાં ભાણેજનો વિશ્વાસ ન થાય. આ કહેવત જૂનાગઢમાં પ્રચલિત થઈ ગઈ, કેમ કે ભાણેજે ગેટ ખોલ્યા હતા, આખું જૂનાગઢ કપાણું અને રાણક દેવીને છેડ વઢવાણ જઈને સતી થવું પડ્યું હતું. પણ ભૂલ કે નહીં આ બે ભાણકાની, બે ભાણેજે જો આ ખોલે નહીં તો જૂનાગઢ બચી જાય. પણ ભૂલ થઈ જાય અમુક સમયે કે દર 100 માણસના કુટુંબમાં એક વ્યક્તિ એવો જન્મ લે છે કે તમારું કુટુંબ બરબાદ કરી દે છે. આ હતી ઉપરકોટની હિસ્ટ્રી. હાલ આપણે આવ્યા છે એ છે નવાબી તળાવ. પહેલાંના સમયમાં પાણીની તકલીફ હતી જૂનાગઢમાં, કેમ કે આ ખડકનો દેશ છે એટલે વરસાદ આધારિત આપણે અહીં પાણીનો સંગ્રહ કરતા. તો એ સમયે જૂનાગઢની અંદર 12 બાબી 9 નવાબ એ થઈ ગયા. એ સમયના આ પાણીના તળાવ છે અને એ પાણીના તળાવ 60 ફૂટ નીચે ઊંડાઈ છે. આની નીચે આવા ટોટલ 7 છે. જો એક વચમાં સર્કલ છે, ત્યાંથી અહીંયા 2 અને 2 અહીં 4 અને 3 ઝરૂખા પાસે, એવી રીતે ટોટલ 7 તળાવ પાણીના છે. પણ પહેલાંના સમયમાં અંગ્રેજ લોકો જાત્રા પર આવતા. એ અંગ્રેજ લોકોમાં એક જ્યોર્જ વિલિંગ્ડન નામનો અંગ્રેજ જૂનાગઢની જાત્રાએ આવેલો. ત્યારે એ ગિરનારની જાત્રાએ ગયેલો ત્યારે એણે પોતાની યાદગીરી માટે વિલિંગ્ડન ડેમ નામનો ડેમ બનાવ્યો છે. આજે પણ એ હયાત છે ડેમ. એને 350 પોણા 400 વર્ષ થયા, પણ એ ડેમની અંદર આજે પણ તિરાડ નથી. એ સમયનું બાંધકામ છે. એણે પોતાની યાદગીરી માટે ઉપરથી પાણી સીધું પહોંચાડ્યું અહીંયા ઉપરકોટ. બોલો એ સમયની પાઇપલાઇન છે, તો જ્યાંથી પાણી સીધું અહીંયા પહોંચાડ્યું. એટલે ઉપરથી નીચે એક ગ્રેવિટી કહેવાય આને, તો ઉપરથી નીચે વગર લાઇટે પહોંચ્યું પાણી અહીંયા. એ સમયનો વિશાળ પંખો હતો લોઢાનો, કે જે પાણીનો ધોધ સીધો પંખા ઉપર પડે એટલે પંખો એની મીટર એની મેળે હાલે અને પાણી ઉપર નીચે થાય, એને કહેવાય ફિલ્ટર. એ ફિલ્ટર થઈ અને એક નીચેનો અહીંનો વાલ ખોલે એટલે પાણી આ તળાવમાં આવે. તળાવમાં આવ્યા પછી આની નીચે એક વાલ આપ્યો છે, એ વાલ ખોલે એટલે જૂનાગઢમાં વગર લાઇટે ઘરે ઘરે પાણી પહોંચી જાય. આ ગ્રેવિટી બાંધકામ કે અહીંથી પાણી ખોલે એટલે જૂનાગઢ ખાડામાં, ઉપરથી નીચે નીચેથી નીચે આખું ગ્રેવિટી બાંધકામ છે આ. એટલે આ એ સમયનું બાંધકામ. અને આ જ્યોર્જ વિલિંગ્ડને ડેમ બનાવ્યો એ આ સામે અને નીચે વિલિંગ્ડન રાજા. આ ત્યાં એની હિસ્ટ્રી જૂનાગઢની. જૂનાગઢની અંદર એક ધક્કાબારી નામનું સ્થળ છે. તો આપણે આ જ સીધો રોડ જાય છે એ ધક્કાબારીએ જાય છે. ધક્કાબારી એટલે શું કે પહેલાંના સમયમાં જૂનાગઢ રાજની અંદર કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તો એને મોતની સજા આપતા. એટલે એ બારી છે, એ બારીમાંથી સીધા ધક્કો મારી દેતા. ધક્કો મારે એટલે નીચે સિંહ દીપડા એ બધું રહેતા, એટલે એ એને ફાડી ખાતા. એનું નામ છે ધક્કાબારી. આપણે ગિરનાર ગેટથી સામે બી દેખાય અને અહીંથી હાલીને જશો તો રસ્તામાં બી આવશે. આ પ્રખ્યાત છે ધક્કાબારી. તો ફ્રેન્ડ્સ, આ ભાઈ આપણે પ્રવીણભાઈ છે એને બધી ઉપરકોટની માહિતી દીધી આપણને. તો વિડીયોમાં તમને કેવી મજા આવી એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને ખરેખર પ્રવીણભાઈ આપણને બધી રીતે બહુ મસ્ત રીતે સમજાવ્યું અને આપણને બહુ મજા આવી. એમ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. અને આવા વિડીયો આપણા આવતા રહે છે, તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા તમને વિડીયો જોવા મળશે. આ એક ગાઈડ તરીકે દરેક દર્શકને મારી નમ્ર વિનંતી કે જેમ બને એમ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આવા વિડીયો તમને અવારનવાર રહસ્યભરા જૂનાગઢની અંદર જાજા રહસ્ય છે. હજી આ પછી પણ તમને એક જોગણી ગુફાનો વિડીયો અમે મૂકશું, એ પણ તમને બહુ ગમશે. જે દર્શન દુર્લભ છે કરવા તો પણ હું તમને એકવાર બતાવીશ. તો હાલો હવે વિડીયોમાં એન્ડ કરીએ છીએ આપણે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.